કઈ રીતે ક્યાંથી ડ્રગ્સ લાવ્યો હતો અને શું માહિતી સામે ગઈકાલે 4/5/2025ના સવારે 5:35 વાગે આપણે ઝોન 7 LCB એક માહિતી મળી હતી કે સરખેજમાં SG હાઈવે અદાણી CNG પંપ પાસ નજીકમાં એક ખાલી પ્લોટ છે. એમાં એક આરોપી કાઝિમ અલી ઉર્ફ મન્નુ બાપુ ઉર્ફ વસીમ લંબુ કરીને છે. એ MD ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને એ બાતમી આધારે LCB અને PI શ્રી ધુલિયા સાહેબ ત્યાં રેડ કરી હતી અને આ રેડમાં આ આરોપીને ધરપકડ કરી હતી અને એના મુદ્દામાલમાં MD ડ્રગ્સ 37.140 ગ્રામ અને મોબાઈલ ફોન 2, રોકડા 14,670, એક ઇલેક્ટ્રોનિક વજન કાંટા સહિતની 3,69,070 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. એ આરોપીને ગુનાહિત ઇતિહાસ છે, એમાં 3 ગુના છે. એ અગાઉ પણ NDPS ગુનામાં જેલમાં હતા અને થોડા વખત પહેલાં જેલમાંથી રિયા થયા હતા અને એને ગુના SOGમાં છે NDPS કલમનો. એક 307 એમને ઉપર શાહપુર પોલીસ સ્ટેશનમાં દાખલ છે અને એક વેજલપુરમાં 503 અને GP એક્ટ 135(1) મુજબના ગુના એમને ઉપર દાખલ છે. તો આ જો આરોપી છે એ 9,000 રૂપિયામાં 5 ગ્રામ જેવો ડ્રગ્સ ત્યાંથી ચંદોલા તળાવમાંથી કોઈ ઈસમ જોડે લાવતા હતા અને એને 2100 થી 2200 રૂપિયા પર ગ્રામમાં વેચાણ કરતા હતા. સ્કૂલ કોલેજ ટાર્ગેટ હોય તેવું થોડું એના એક ફોનમાં અત્યારે લિસ્ટ મળેલી છે. આ લિસ્ટમાં જો પણ એમને તપાસ ચાલુ છે અને કોણ એમનો જો ખરીદ કરતા હતા એની તપાસ અત્યારે ચાલુ છે. કેટલા સમયથી સર ડ્રગ્સનો વેપાર સંકળાયેલો? અગાઉ 2 વર્ષથી આ ડ્રગ્સના વેપારમાં છે અને અગાઉ પણ એક વારી SOG એને ઉપર રેડ કરી હતી જેમાં એ ઘણા સમય જેલમાં હતા. આ એક ઈસમની નામ આપે છે પણ એ આપણા શંકાસ્પદ છે, એની તપાસ અત્યારે ચાલુ છે.